આજે જે વિષય પર વાત કરવી છે તે મુદ્દો ઘણો ગંભીર છે, પણ જ્યારે એક યુવતીનું ખુલ્લા રસ્તા પર અર્ધનગ્ન હાલતમાં તેનું સરઘસ કાઢવામાં આવે છે, જેની ગંભીર અસર માત્ર તે યુવતી પર નહીં પણ આખી સ્ત્રી જાતિ પર પડે છે. આ બનાવ જાણે દ્રૌપદી ચીર હરણને પણ પાછળ મૂકે તેવું હતું. મહાભારતમાં તો દ્રૌપદીની લાજ બચાવવા શ્રી કૃષ્ણ તેના વારે આવ્યા હતા, પણ જ્યારે આ યુવતીનું અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે તે સાસરિયા પાસે દયાની ભીખ માંગતી હતી અને લોકોને પણ મદદ માટે બોલાવતી હતી, પણ કમનસીબે આબળાની વેદનાને કોઈએ સાંભળી નહીં. અને બીજી શરમની વાત તો એ છે કે આ બનાવમાં સ્ત્રીઓએ પણ ભાગ ભજવ્યો હતો. ખરેખર એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બની હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. અને પરિણામે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આરોપી સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. પણ આ યુવતીનું જે સ્વમાન હણાયું છે તેનું શું, જેના પર દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલા, જેમને વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા શું કહ્યું તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. આજથી થોડા સમય પહેલા દાહોદના સંજેલી તાલુકાના ડાલસીમલ ગામમાં એક માનવતાને શર્મસાર કરે તેવો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક યુવતીને તેના સાસરિયાએ તેના પ્રેમીના ઘરેથી ઉઠાવી જાહેર રોડ પર તેની નગ્ન હાલતમાં દોડાવવામાં આવી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેના વિશે વધુમાં દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા શું કહ્યું, ચાલો સાંભળીએ. જે આપણે દાહોદની અંદર જે ઘટના બની છે, જેની અંદર 35 વર્ષીય યુવતી છે ને અર્ધનગ્ન કરીને એના સાસરિયાએ રોડ ઉપર દોડાવવામાં આવી, બરોબર સાહેબજી? તો હવે આ ઘટનાની અંદર જે એવું સાંભળવામાં મળી રહ્યું છે કે યુવતીને શાકભાજીની દુકાન પણ પોલીસે કરી આપી છે, મદદ કરી છે પોલીસે. તો પોલીસનો શું સંદેશ છે અને આગળ બીજું શું આવું બીજા લોકોને શું સંદેશ પહોંચાડવા માંગે છે? આમાં 2 થી 3 સંદેશ ખૂબ અગત્યના છે. કે સભ્ય સમાજમાં આવી કોઈ પણ ઘટના સ્વીકારી ન શકાય. એના માટે ગુજરાત પોલીસ અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે જ. બીજું, આમાં આઈટી એક્ટની સેક્શન 67A લાગેલી છે. આ વિડીયો ફેલાવવો એ પણ આઈટી એક્ટ મુજબ ગુનાને પાત્ર બને છે, કેમ કે કોઈ મહિલાની ગરિમાનું હનન થઈ રહ્યું છે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આસપાસમાં કોઈ પણ એવી ઘટના બનતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી પોલીસ તાત્કાલિક રેસ્ક્યુ કરી શકે અને એ બનાવને બનતો અટકાવી શકે. હવે સાહેબજી એક સવાલ તો આની ઉપરથી એ બી થાય છે કે પોલીસે તો એના પૂરતા પ્રયત્નો કર્યા છે, બરોબર છે, બટ એક આ વસ્તુ ગ્રામીણ એરિયાની અંદર આવું બન્યું છે, બરોબર છે, અને એવું કહેવામાં આવે છે કે જ્યારે ગ્રામીણ એરિયામાં આવો બનાવ બને ત્યારે જે સ્ત્રી સાથે આવો બનાવ બને હોય તેનું તે જીવવું પણ મુશ્કેલ થઈ જાય, કેમ કે એટલી ગંભીર હદે બદનામી થાય છે, બરોબર છે. તો એ મુદ્દે તમારું શું કહેવું છે કે શું શાકભાજીની દુકાન કરવાથી આત્મનિર્ભર તો બની ગઈ, બટ એની બદનામીનું શું? આ વિસ્તારમાં સામાન્ય રીતે લોકો એ બાબતમાં સારા છે. જેમ આપણે ગઈકાલે જોયું હશે, દુકાનનું ઉદ્ઘાટન કર્યું તો વ્યાપારી મંડળ, મહિલાઓ તમામ હાજર રહ્યા હતા અને તમામ મહિલા આત્મગૌરવ સાથે જીવી શકે એના માટે કટિબદ્ધ છે. ઉપરાંત આપને એક વિશેષ વાત કહું કે ફ્રૂટ અને શાકભાજીના હોલસેલ ડીલરો સાથે અમે વાત કરી એમને મદદ કરવા, તો એમણે કીધું કે જ્યાં સુધી મહિલા બિઝનેસ કરશે ત્યાં સુધી અમે એને સારામાં સારા ડિસ્કાઉન્ટ સાથે મટીરિયલ પૂરું પાડશું. ત્યાં સુધી કે દુકાનના માલિકે અમને એવું કીધું કે સાહેબ અમે ભાડું નહીં લઈએ, પરંતુ અમે કીધું કે નહીં, આ સરકારી સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ છે, આ ભાડું લેશો અને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરશો. માટે સમાજમાં એ પણ પોઝિટિવિટી તો જોવા મળી રહી છે કે મહિલાનું ઉત્થાન થાય અને આત્મગૌરવ સાથે જીવી શકે. એ ઉપરાંત મહિલાની ઈચ્છાથી એમની જે દુકાન કરી છે ફતેપુરા, એમના પિયર જ્યાં છે ત્યાં એમની ઈચ્છાથી કરવામાં આવી છે, જેથી એમને પારિવારિક સપોર્ટ પણ પૂરેપૂરો મળી રહે. જી સાહેબ, જેવા આ જે મહિલા જોડે બનાવ બન્યો, બરોબર છે, ભવિષ્યમાં તેના જે સાસરિયા આવું તેની સાથે નહીં કરે અથવા આવી કોઈ બીજી સ્ત્રી સાથે નહીં કરે, એના માટે શું કોઈ પોલીસ પગલાં લઈ રહ્યું છે? એના માટે આ ગુનામાં એમને કડકમાં કડક સજા થાય. અમે લોકો ઝડપથી ચાર્જશીટ કરશું અને તમામ સાયન્ટિફિક એવિડન્સ સાથે કરશું, જેથી એમને આ ગુનામાં સજા થાય. એ બધા માટે બોધપાઠરૂપ બનશે કે ભાઈ આ પ્રકારની ઘટના જો બને તો એના પરિણામો કેવા ખરાબ આવે છે. ઓકે સાહેબ, જેવો આપણે આની અંદર જે એનો પ્રેમી હતો, બરોબર છે, એને કોઈ રીતે આની અંદર ઉલ્લેખ કર્યો છે અથવા એની સામે શું પગલાં લેવામાં આવશે?
એની સામે અત્યારે તો પગલાં લેવાનો કોઈ પ્રશ્ન બનતો નથી, કેમ કે બંને મેજર છે અને પોતાની ઈચ્છાથી સાથે હતા. સંબંધ બાંધ્યો છે. પરંતુ આ બનાવમાં એ વિટનેસ ચોક્કસપણે બનશે, કેમ કે એના ઘરેથી લઈ ગયા છે ને એની નજર સામે બન્યું છે, માટે એક અગત્યનો વિટનેસ ચોક્કસપણે એ બની રહ્યા છે. ઓકે સાહેબજી, એની આપણે પૂછપરછ કરવામાં આવી છે એ જે હા, બિલકુલ બિલકુલ બિલકુલ. માનવતા અને સ્ત્રી સન્માનને લજવતા આ બનાવ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.